શ્રી હરિરાયજી મહાપ્રભુજી રચિત શિક્ષાપત્ર છે, જેને શ્રી ગોપેશ્વરજી પ્રભુએ તે પત્રોના શબ્દાર્થને વિવેચન પ્રગટ કર્યા પછી જે શિક્ષાપત્ર પ્રગટ થયું તે બડે શિક્ષાપત્ર છે. તે બડે શિક્ષાપત્ર સમસ્ત વલ્લભકુલ બાળકોના સમાધાન અર્થે પ્રગટ થયું છે. સાથે વૈષ્ણવોનું પણ કલ્યાણ સમાયેલું છે. તેમાં 40મા પત્રમાં 18મો શ્લોક શબ્દાર્થ વ્રજમાની વ્રજ વનિતાઓના ચરણારવિંદની રજ ક્યાં અને શ્રવણ કરતા મંગલ થાય તેવા દધી મંથનના મોટા નાદ ક્યાં. એટલે જે આ પત્રમાં આગળ આવેલું હતું કે આપ અત્યારે રાજસ્થાનમાં કોઈ ઠેકાણે બિરાજી રહ્યા છો. પરદેશ કહેવાય એ વખતે. પરદેશ માટે શબ્દ વપરાતો પોતાના રાજ્યની બહાર હોય બીજા રાજ્યમાં, પોતાના શહેરની બહાર હોય બીજા શહેરમાં, તો એ પરદેશ શબ્દ વપરાતો. તો શ્રી હરિરાયજી મહાપ્રભુજીને અત્યારે વિરહ થયો છે વ્રજભૂમિનો. એટલે આપ જે વર્ણન કરી રહ્યા છે પત્રમાં, એમાં કહે છે કે વ્રજની ભૂમિ ઉપર જે ગોપીજનો છે, જે ભગવાન શ્રી કૃષ્ણના સુખ માટે 24 કલાક ચિંતન મનન કરતી રહે છે, એ ગોપીજનોના ચરણની રજ નથી અહીંયા ત્યાં રાજસ્થાનમાં. અને શ્રવણ કરતા મંગલ થાય તેવા દધી મંથનના મોટા નાદ કયા. એટલે ગોપીજનનું જે ગૃહસ્થ કર્મ હતું એ દધી મંથન કરી માખણ પ્રગટ કરવાનું હતું. પણ તે નદી મંથન કરતા પણ એનું ચિત્ત તો સતત શ્રી કૃષ્ણના રૂપ માધુરીમાં અને લીલા માધુરીમાં જ રહેતું. તે જે અવાજ થતો તે અવાજ પણ નથી ત્યાં પરદેશમાં, એટલે કે રાજસ્થાનમાં. એવું હરિરાયજીનો અનુભવ છે આ પત્રમાં. તે વિવેચનમાં કહે છે હરિરાયજી કે વ્રજની સ્ત્રીઓના ચરણ કમળની રજ નથી અને વ્રજ ભક્તોના ચરણ કમળની રજના વિરહ ભાવમાં ઉદ્ધવજીએ જે ભ્રમર ગીતમાં ગાયું છે એ શ્લોક પણ અહીંયા રાખેલો છે. એ અર્થ સાથે છે. જે ચરણ રજની મહિમા ઉદ્ધવજીએ ગાઈ, જે જ્ઞાન ઉપદેશ આપવા આવેલા પણ છેવટે પ્રેમી થઈને ગયા અને ગોપીજનોના ચરણની રજની વાંછના કરી, તે શ્લોક અને તેનો શબ્દાર્થ અહીંયા મૂકેલો છે. એ જરૂરથી આપ લાભ લેશો. પછી આવે છે 19મો શ્લોક શ્રી યમુનાજીની રેતીથી દેહનો સંબંધ ક્યાં. આપને રાજસ્થાનમાં મા યમુનાજીના રજની યાદ આવી ગઈ. મા યમુનાજીની રજ એવી છે કે જે વૈષ્ણવ જો ત્યાં જતો રહે અને એ રજમાં આળોટી લે તો માનો કે એ માના ખોળામાં આળોટી રહ્યો છે. ને માનો કે જેમ બાળક માના ખોળામાં આવી જાય અને બધી રીતે એ હુષ્ટપુષ્ટ થઈ જાય, તેવી રીતે જેમ કે માના આશીર્વાદથી, માના વાત્સલ્યથી અને માની અમીભરી દ્રષ્ટિથી જે સ્થિતિ બાળકની થાય એવી જ વૈષ્ણવની થઈ જાય છે. એટલે કહ્યું કે તે યમુનાજીની રેતીથી દેહનો સંબંધ અહીંયા નથી. શ્રી યમુનાજીના જળનો સંબંધ ક્યાં. યમુનાજીનું જળ પણ જે પયપાન કીધું છે, માતાજીનું સ્તનપાન કરતા હોય બાળકો, એ ભાવ છે એમાં, એ પણ નથી. નિરંતર બહિર્મુખતાનો ભાવ છે, એટલે મને તદીયત્વ પણ ક્યાંથી સંભવે. એટલે બહિર્મુખતા હોય તો તદીય પણ ન હોય, એમ કરીને આપ વિજ્ઞપ્તિ રૂપે આચાર્ય કુલ બાળકોના સમાધાન અર્થે આપ રેચન કરાવી રહ્યા છે. આપ સર્વ સામર્થ્યયુક્ત સાક્ષાત મહાપ્રભુજી વલ્લભાચાર્યજી છો, પણ અત્યારે આ જે રૂપ છે આપનું હરિરાયજીનું, એ તો વલ્લભકુલ બાળકોએ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને ભજવાના છે અને શ્રી વિઠ્ઠલનાથજીની વિજ્ઞપ્તિ અને મહાપ્રભુજીની જ વિજ્ઞપ્તિને ગ્રહણ કરવાની છે. કેમ કે હું પોતે મહાપ્રભુજી છું તો પણ વલ્લભકુલ બાળક તરીકે કેવી રીતે વર્તવું એ પાઠ ભણાવી રહ્યો છું. આ જ ઉદ્દેશ છે આખા શિક્ષાપત્રનો. 20મો શ્લોક પરમાનંદથી દૂર સ્થિતિ કરનારામાં દુઃખની પરંપરા આવે. એમાં શું આશ્ચર્ય. પરમાનંદથી એટલે કે શ્રી ઠાકોરજીથી દૂર સ્થિતિ કરનારામાં દુઃખની પરંપરા આવે. એટલે કે જેમ પ્રભુનું સ્મરણ, સેવા, સત્સંગ છૂટતું જાય તો પછી દુઃખ તરત જ વળગતા જાય. તો એ તો એમાં આશ્ચર્ય નહીં કરવું જોઈએ, એ તો ભોગવવું જ રહ્યું.
ભાવનું પોષણ કરનારના અભાવથી નિજ આચાર્યનો દ્રઢ આશ્રય પણ નથી. તો મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણોમાં જેમનો દ્રઢ આશ્રય છે એમની સાથે જો સત્સંગ થાય તો સ્વાભાવિક જ એમના જે હૃદયમાં દ્રઢ આશ્રય છે એનો પોષણ રૂપે શ્રવણ કરનારને પણ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણોમાં દ્રઢ આશ્રય થવા લાગે છે. પણ એ પણ અહીંયા પ્રાપ્ત નથી, એટલે પછી મને મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણોમાં દ્રઢ આશ્રય પણ અત્યારે રહ્યો નથી એવું આપ કહે છે. પણ આ માત્ર લીલા છે, કેમ કે આવી સ્થિતિ આચાર્ય કુલ બાળકોની થવાની છે આજથી અમુક વર્ષ પછી. તો એ લોકોને દુઃખ ના પડે અને એ કેવી રીતે આમાંથી બહાર નીકળી શકે. બસ આ સુંદર ભાવ છે શ્રી હરિરાયજીનો. આગળ વાંચવું, દરેકમાં વિવેચન જરૂર વાંચજો. આ હું બોલું છું એટલું જ નથી પર્યાપ્ત, વધારે પણ છે. 21મો શ્લોક. વિષયના અભિનિવેશથી મારી જ્ઞાન દ્રષ્ટિ પ્રભુમાં પ્રવેશ કરતી નથી. હવે હું સર્વ સાધનના અભાવવાળો થયો છું. એટલે જ્યારે વિષય એટલે કામ બુદ્ધિ થાય, વાસનાના વિચારો વધી જાય, તો પછી સ્વાભાવિક જ પ્રભુનો આવેશ આવતો નથી. આ તો સિદ્ધાંત છે પુષ્ટિ માર્ગમાં. અને જ્યારે પ્રભુમાં પ્રવેશ મારી બુદ્ધિ જ્ઞાન દ્રષ્ટિ થઈ શકતી નથી, ત્યારે સ્વાભાવિક જ સર્વ સાધનના અભાવવાળો થઈ ગયો છું. એટલે સાધન એટલે જે પણ મહાપ્રભુજી આજ્ઞા કરેલી છે, અષ્ટાક્ષરનું, સેવાનું, સત્સંગનું જે સાધન કયા છે ત્યાં પણ જઈ શકાય, એ પણ કરી શકાતું નથી. કેમ? તો કે વિષયના અભિનિવેશથી. વિષયનો પ્રભાવ જ એવો છે. વિષેલો એનું નામ જ વિષય, વિષ, ઝેર, જે બધાને મારે. સાધનો પણ નથી કરી શકતો. એ વિવેચન પણ સુંદર છે, જરૂર વાંચજો. જો કે વાંચી લો. હું વિષયના આવેશથી ભરપૂર છું, તેથી મારામાં પ્રભુ પ્રવેશ કરતા નથી. અને સંન્યાસ નિર્ણય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કહે છે કે વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરે. અર્થ, વિષયથી આક્રાંત દેહવાળા હૃદયમાં સર્વથા પ્રભુનો આવેશ થતો નથી. અને હું વિષયપૂર્ણ છું, તેથી પ્રભુ મારા હૃદયમાં પધારવાની કેમ ઈચ્છા કરે? જ્યાં વિષય હોય ત્યાં પ્રભુ ના આવે. પ્રભુ કે તું તારે વિષયમાં ડૂબેલો રહે. આ પ્રકારે હું સર્વ સાધન રહિત હોવાથી ભાવ મને ક્યાંથી સિદ્ધ થાય? 22મો શ્લોક. મારામાં ભાવ વિદ્યમાન હોઈને નિસ્સાધનપણું હોત તો તે પ્રયોજનવાળું થઈ શકત. એટલે હરિરાયજી કહે છે કે મારામાં ભાવ વિદ્યમાન હોય, જો મારામાં ખરેખર ભાવ હોત, અને નિસ્સાધનપણું એટલે કે મને બીજા કશામાં નહીં, મારી પાસે કશું જ નથી સાધન, પણ મારે પ્રભુ પ્રત્યેનો ભાવ છે, તો એ ભાવ જે મારો હોય, અને જો નિસ્સાધનપણું એટલે કે મારી પાસે કોઈ સાધન નથી એવું અંદરથી જે દિનતા હોત, તો તે પ્રયોજનવાળું, તો પછી એ મને લાભકારી થઈ શકત. પરંતુ ભાવના અભાવને લીધે, પણ મને પેલો ભાવ જ નથી પ્રભુ પામવાનો. પરંતુ ભાવના અભાવને લીધે નિસ્સાધનપણું છે, તેથી તો તે કેવળ દોષને અર્થે છે, અન્ય કશાને અર્થે નથી. એટલે મૂળ પ્રભુ માટે થઈને નિસ્સાધનપણું નથી. નિસ્સાધનપણું તો પાછું છે જ. નિસ્સાધનપણું એટલે મારી પાસે કોઈ સાધન નથી, એ દુઃખ તો મને છે જ, પણ એ દુઃખ મને પ્રભુ માટે નથી. તો પછી એ તો દોષરૂપ થઈ ગયું. એ તો બીજું કઈ વસ્તુ માટે થયું કહેવાય કે નિસ્સાધન તો છું હું, પણ એ નિસ્સાધનપણું ભગવાન માટે નહીં, પણ અન્ય માટે, એટલે કે કોઈ લૌકિક માટે નિસ્સાધનપણું હોવું, એ પણ દોષ કહ્યું. પછી 23મો શ્લોક. જેમ અંધ, બહેરો, મૂઢ, હાથ પગ વગરનો, ઉન્મત્ત કઈ ક્રિયા કરી સિદ્ધ કરી શકતો નથી, તેમ શરીરથી પણ અશક્ત હોય તેવા જીવથી અત્ર કઈ ક્રિયા સિદ્ધ થઈ શકે? એ તો આ તો હરિરાયજીએ એવી વાત કરી કે આપ માનો કે અત્યારે આપ બહુ જ ઉંમર છે આપની શરીરથી, કારણ કે આપે 120 વર્ષનું જે આયુષ્ય ભોગવ્યું છે, ભોગવ્યું ના કહેવાય, એ આપે વૈષ્ણવોના ઉદ્ધાર માટે સહન કર્યું છે. કારણ કે આપ કેવી રીતે ઈચ્છી શકે, જે નક્કી કરેલું આયુષ્ય છે ભૂતલ પર 100 વર્ષનું, એનાથી પણ અધિક 20 વર્ષ શા માટે? શું બાકી રહી ગયું છે આપને? આપને શું મેળવવાનું બાકી હોય? સ્વયં મહાપ્રભુ છો, પણ છતાંય આપે એ કષ્ટ વેઠ્યું છે. તો એ સમય દરમિયાન
હવે શરીરની ઇન્દ્રિયો કેવી રીતે નિધિ સ્વરૂપ જે માથે પધરાયેલા છે આપના તાતજીએ, કલ્યાણરાયજીએ, પરંપરાથી પ્રાપ્ત શ્રી વિઠ્ઠલનાથજી અને શ્રી યમુનાજીનું સ્વરૂપ જે હાલ પ્રીતમપોલ નાથ દ્વારા બિરાજે છે, કેવી રીતે કરી શકે સેવા? શરીરમાં સામર્થ્ય ન હોય તો લૌકિક કે અલૌકિક કોઈ પણ ક્રિયા થઈ શકતી નથી. તેમ ભાવ વિના સકલ સાધન જૂઠા છે. એટલે આ તો જો કે હજી ઘરડા નથી થયા, કેમ કે હજી ગોપેશ્વરજી પ્રભુ છે આપના લઘુભ્રાતા, એટલે આ મારી બોલવામાં ચૂક થઈ. આ જે ભાવ છે એમાં સમાનતા ઉપમા આપી કે જેના હૃદયમાં ભાવ નથી એ પછી યુવાન પણ હોય વૈષ્ણવ, પણ જો ભાવ નથી તો એ માનો કે ગરડો છે. ગરડો એટલે કે એના હાથ નથી, પગ નથી, અથવા એટલા માટે ક્રિયા કરી શકતો નથી એવો છે. ભલે ને યુવાન છે પણ ભાવ નથી એટલે હાથપગ વગરનો ગણવો, ભાવ નથી એટલે એને મૂગો ગણવો, ભાવ નથી એટલે એને બેરો ગણવો, ભાવ નથી એટલે એને ગરડો થઈ ગયેલો, કોઈ ક્રિયા કરી શકતો ના હોય, પડી રહેતો હોય 70-100 વર્ષનો જે બીમાર વ્યક્તિ એવો ગણવો. ભાવ વગરનો હોય એને, એવો આપનો આ ભાવ છે આ શબ્દાર્થમાં. તેમ ભાવ વિના સકલ સાધન જુઠ્ઠા છે. એમાં દ્રષ્ટાંત આપે છે કે અંધ સી રીતે જુએ, બહેરો સી રીતે શ્રવણ કરે વગેરે. પછી આવે છે 24મો શ્લોક. ભગવદ ધર્મની કામનાથી રહિત છું અને લૌકિક કામનાથી વિક્ષિપ્ત છું. હમણાં હરિએ મારી ઉપેક્ષા કરી છે એટલે સદા મનમાં એમ વિચારું છું કે મારી શી ગતિ થશે. તો શું હરિરાયજી મહાપ્રભુજીને આવું કંઈ હોય? પણ ના, આ આપની કરુણા છે આપના બાળકો ઉપર. મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના વંશના બાળકો એ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી નથી, એ સાબિત હમણે પણ થયું ને. જે આપે શિક્ષા શ્લોકી પ્રગટ કર્યો મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ 3.5 શ્લોક અંત સમયે લખીને હનુમાન ઘાટ કાશી ગંગા કિનારે રેતમાં, એ જ સાબિત થયું કે આપ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી છો, પણ આ જે બાળકો છે આપનો જે વંશ જે ભવિષ્યમાં પ્રગટ થવાનો છે એમને ચેતવણી ક્યારે આપી હોય કે એ બાળકો જ છે. બાળકોને ચેતવણી આપી શકાય પિતાથી. એક એ બધા મહાપ્રભુજી નથી, બધા વલ્લભ કહીએ છીએ ને આપણે, હે વલ્લભ વલ્લભાધીશ, કે જે મારે ઘેર વલ્લભ પધાર્યા મારે ઘેર. આ ભ્રમણાઓ આપણે ઊભી કરેલી છે, એમાં એ લોકો પણ આ ભ્રમણાને સાચી માની બેઠા છે. એવું હોત તો પછી મહાપ્રભુજી શા માટે કહેત કે જો તમે આ પ્રમાણે ઠાકોરજીને લૌકિક ના ગણતા, ઠાકોરજીને તમારા કઈ લૌકિકની જરૂર નથી, ઠાકોરજીની સેવાથી તમે વિમુખ થશો તો કાળના પ્રવાહમાં તમે માયા તમને ગ્રસિત કરી જશે. આ બધા જે વચન છે એ શું વલ્લભ માટે હોય? એ બાળકો માટે છે. તો બાળક એ બાળક જ છે, વલ્લભ એ વલ્લભ જ છે. અને હવે આ શું હરિરાયજી મહાપ્રભુજીને આવું થઈ શકે કે ભગવદ ધર્મની કામનાથી રહિત છું અને લૌકિક કામનાથી વિક્ષિપ્ત છું? શું લૌકિક કામ આપને હોય હરિરાયજીને? હમણાં હરિએ મારી ઉપેક્ષા કરી છે એટલે સદા મનમાં એમ વિચારું છું કે મારી શી ગતિ થશે. તો આપે આ આચાર્ય કુલ બાળકોની આ સ્થિતિ આવવાની છે એક સમયમાં કે એ લોકો પણ લૌકિક કામનાથી વિક્ષિપ્ત થઈ શકવાના છે. ભલે થતા છે તો અમારા બાળકો, હરિરાયજી કહે છે અમારા મહાપ્રભુજીના બાળકો છે, તો એમનો પણ એ વખતે જે સ્થિતિ જે ઊભી થવાની છે એમાંથી કેવી રીતે એમને બહાર લાવવા? આ કરુણા છે આપની. બડે શિક્ષાપત્ર આ કારણથી પ્રગટ કરી છે ગોપેશ્વરજીએ કે આવી સ્થિતિ એમની, કેમ કે કાળ દોષ છે. કાળ દોષ છે એમાં આચાર્ય કુલ બાળકો પણ ગ્રસિત થવાના છે. એવું 25મા પત્રમાં કહ્યું કે નિધિ સ્વરૂપની સેવા પણ નહીં કરી શકે, પ્રતિબંધ આવી જવાનો છે. તો પછી એમાં એમનું પણ નિરાકરણ કરવાનો ભાવ છે. આમાં એક દોષ મારામાં સર્વોપરી છે, તેથી ભગવદીય જનો ઈર્ષ્યા રહિત હોય છે. જેમ વિભીષણને શરણે પગથી લાત મારી તો પણ વિભીષણે તો વિનંતી કરીને સારી જ વાત કહી, અને કૃષ્ણદાસે શ્રી ગુસાઈજીના દર્શન બંધ કર્યા અધિકારીજીએ તો પણ શ્રી ગુસાઈજીએ તો તેમનું ભલું જ કર્યું. એવી જ રીતે સંતોએ કરવું જોઈએ, અને તેમ કરે તો પ્રભુ સંતુષ્ટ થાય. પણ હું તો અષ્ટપ્રહર ભગવદીયની ઈર્ષ્યામાં જ તત્પર રહું છું, તેથી મારો ત્યાગ પ્રભુએ કર્યો છે. આ તો હદ કરી. આ છેલ્લો શ્લોક છે આજના દિવસ માટે. પછી આગળ આવશે 25મો શ્લોક કાલે. 24મા શ્લોકમાં તો આપે જે રેચન કર્યું છે, જે આજે અત્યારે જોવા મળે છે કે જે આચાર્ય કુલ બાળકો છે એમને ભગવદીયોથી પણ ઈર્ષ્યા થાય છે. તો આ જે કારણ છે એનું મૂળમાં કે મહાપ્રભુજી આ માર્ગ પ્રગટ જ કર્યો છે ભગવદીઓ માટે. દમલાઈએ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હે. તો આ જે આપે એક તરફનું પોતાનું જે વક્તવ્ય ઉચ્ચારી લીધું
ત્યારથી જ ઈર્ષ્યાના બીજ રોપાઈ ગયા કહેવાય આચાર્ય કુલ બાળકોમાં. જ્યાં સુધી કાળ દોષ ન પ્રવેશે ત્યાં સુધી તો નથી રહેતા, પણ જો કાળ દોષ પ્રવેશી જાય છે પછી આચાર્ય કુલ બાળકો જે અત્યારે વિદ્યમાન છે એમને પણ ભગવદીઓ પ્રત્યે ઈર્ષા થવા લાગે છે. તો ઈર્ષાનું કારણ નથી, કેમ કે મહાપ્રભુજી આ માર્ગ જ ગોવર્ધનનાથજીની આજ્ઞાથી પ્રગટ કર્યો છે. કયા ભાવથી? કે અમારા જીવો નીચે એક તો આવી રીતે પીરને લેવડાવે છે, અને એક તો પેલા મર્યાદા માર્ગીયના પગ દબાઈ દબાઈને જિંદગી કાઢી નાખી. એમના માટે સીધું લઈ લઈને 9-9 કિલોમીટર ચાલીને જાય છે. એમના માટે જળની મોટી મોટી દેગડાઓ ગાગર ભરી ભરીને જાય છે. આ દુઃખમાંથી મુક્તિ માટે તો આપે પ્રગટ કર્યા મહાપ્રભુજીને. તો શું આ માર્ગ તો આ દમલાનો એટલે કે વૈષ્ણવોનો જ થયો ને? તો હવે એ વૈષ્ણવોમાં ભગવદીય કોઈ હોય એમની ઈર્ષ્યા થવા લાગે વલ્લભકુલ બાલકને, તો પછી ભગવાન એમની ઉપર કૃપા દ્રષ્ટિ નથી કરતા. એ આચાર્ય બાળકો ઉપર પણ હવે ભગવાન કૃપા ગોવર્ધનનાથજી દ્રષ્ટિ નથી કરતા કૃપાની. એટલી મોટી વાત આજે આ 24મા શ્લોકમાં કરી લીધી. એ ગોપેશ્વરજીની કૃપાથી ગોપેશ્વરજી પ્રભુએ આનું વિવેચન કર્યું કે હવે મારી શી ગતિ થશે. અને જે ઈર્ષા ભાવનો અર્થ જે વિવેચનમાં કેટલાક ગ્રંથોમાં ઉપલબ્ધ થાય છે. એક દોષ મારામાં સર્વોપરી છે, તેથી ભગવદીય જનો ઈર્ષ્યા રહિત હોય છે. ભગવદીય જનોમાં ઈર્ષ્યા નથી હોતી, સૌ સુંદર ભાવ હોય છે બધા માટે. જેમ વિભીષણ, પછી દ્રષ્ટાંત આપ્યું ગોપેશ્વરજી પ્રભુએ. ભલે આ આચાર્ય બાળકોને થોડું કડવું લાગશે પણ આ સત્ય છે કે વિભીષણને રાવણે પગથી લાત મારી તો પણ વિભીષણે તો વિનંતી કરીને સારી જ વાત કહી. કે વિભીષણનો જે ગુણધર્મ જે ભગવદીયનો કહેવાય છે ઉપમા તરીકે, તો ભગવદીયોને કોઈ ગમે એટલું એમ કહે કે જા તું આવો તું ખરાબ તને લાત મારી, તો પણ ભગવદીય પણ એ મૂકી શકતો નથી. છેવટે તો એણે રાવણનું કલ્યાણ થાય એવી જ વિનંતી કરેલી વિભીષણે. પછી બીજું દ્રષ્ટાંત તો આપણું પશ્ચિમ માર્ગનું આપ્યું કે જે કૃષ્ણદાસ અધિકારીએ ગુસાઈજીને ઠાકોરજીની સેવાથી 6 માસ માટે વંચિત કરી દીધા, પણ તોય શ્રી ગુસાઈજીએ તો તેનું કલ્યાણ જ ઈચ્છ્યું, એટલે કે એને કેદ કરેલો હતો તો આપે અન્નજળ છોડી દીધા કે એને છોડાવીને લાવો પછી અન્નજળ લઈશ. તો આ જે છે કે ભગવદીઓ માટે ઈર્ષ્યા એ સંભવ નથી, ભગવદીઓમાં ઈર્ષ્યા નથી. પણ જે બાળકોને ભગવદીઓ માટે ઈર્ષ્યા છે એને કારણે હવે તેથી પ્રભુએ મારો ત્યાગ કર્યો છે. એટલે તે જ આચાર્ય કુલ બાળકોનો ત્યાગ પ્રભુ કરી દે છે કે જે ભગવદીઓથી ઈર્ષ્યા કરે છે. એ સાથે શિક્ષાપત્રમાં હવે આગળ 25મા શ્લોકથી જે આવશે એ પૂરેપૂરા 40મા પત્રના બધા શ્લોક આવશે આવતીકાલે. અને પછી 41મો પત્ર તો મને પ્રાર્થના કરું પ્રભુને કે એક જ દિવસમાં પતી જાય તો સારું. આ બડે શિક્ષાપત્ર બાળકો માટે જે મારે ક્યાં ગાન કરવાનું આવ્યું નહીં, નાહવા નીચોવાનો સંબંધ નથી, પણ કેવી રીતે આ વૈષ્ણવો માટે છે એવું સિદ્ધ કર્યું એટલે મેં લીધું. આ વૈષ્ણવો માટે નથી. બોલો હરિરાયજી મહાપ્રભુજી કી જય હો, ગોપેશ્વરજી પ્રભુજી કી જય હો, સમસ્ત વલ્લભ કુલ પરિવાર કી જય હો.